કેનેડામાં પણ અત્યારે કંઈક અમેરિકા જેવી જ હાલત છે। જે રીતે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે અત્યારે હાલ ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે, એવી જ રીતે ક્યાંક કેનેડામાં પણ કંઈક આવું જ ચાલી રહ્યું છે। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે કેનેડામાં ઇમિગ્રેશનના નિયમો છે તેને એક બાદ એક ધીરે ધીરે બદલવામાં આવી રહ્યા છે અને આ જ નિયમો હેઠળ હવે લગભગ 7,000 ઇન્ડિયન સ્ટુડન્ટના વિઝા છે તેને રદ કરી દેવામાં આવશે, તેને કેન્સલ કરી દેવામાં આવશે। એટલે ન છૂટકે જેટલા પણ વિદ્યાર્થીઓ હશે તે લોકોને ભારતનો રસ્તો દેખાવવો જ પડશે। જો વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો ઇન્ડિયન સ્ટુડન્ટ માટે કેનેડા છેલ્લા કેટલાય વર્ષોથી ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે। હાલમાં કેનેડામાં લગભગ 4.27 લાખથી વધુ ઇન્ડિયન સ્ટુડન્ટ અભ્યાસ કરી રહ્યા છે। કેનેડાનું આકર્ષણ વધવા પાછળનું એક કારણ એ પણ છે કે ત્યાંથી અમેરિકામાં સરળતાથી એન્ટ્રી મળી જાય છે। જો કે કેનેડા છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં ઇનલીગલ એન્ટ્રી માટેનું પોતાનું પોઈન્ટ પણ બની ગયું છે, જેને કારણે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમના દ્વારા પણ અનેક એવી રજૂઆતો અત્યાર સુધી કરવામાં આવી હતી, પરંતુ જો વાત કરવામાં આવે આ વખતના લગભગ 7,000થી વધારે લોકોના વિઝા રદ થવાના છે એને લઈને તો 31 જાન્યુઆરીથી લાગુ કરાયેલા નવા ઇમિગ્રેશન અને રેફ્યુજી પ્રોટેક્શન રેગ્યુલેશન બાદ કેનેડાના સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થવાનું પ્રમાણ વધી શકે છે। આની સાથે જ વિઝાની જે સ્કૂટી છે તેની સાથે ડિપાર્ચર એન્ફોર્મેન્ટ છે તેની પણ સખતાઈ વધારી દેવામાં આવી છે। કેનેડાના વિઝાનું કામ કરતા એક્સપર્ટના જણાવ્યા મુજબની જો વાત કરવામાં આવે તો વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં ઇન્ડિયન સ્ટુડન્ટને અપાયેલા સ્ટડી વિઝામાં 40% ઘટાડો નોંધાયો છે।